અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ સામે જમીન પચાવી પાડવાનો ગુનો દાખલ કરવા માટે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ યુનિટ નર્મદા સિમેન્ટ વર્ક્સ કંપની અને અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ યુનિટ ગુજરાત સિમેન્ટ વર્ક્સ કુવાયા નામની આ બે કંપનીઓનું માઇનિંગ લીઝ આવેલ છે. ત્યારે આ બંને કંપનીઓ દ્વારા બાબરકોટ ગામની વિવિધ જમીનો પર બિનકાયદેસર માઇનિંગ કરવામાં આવી રહ્યું છે તેમજ એક ગામથી બીજા ગામ જવા માટેના જાહેર રસ્તાઓનું ખનન કરવામાં આવ્યું છે. આ બંને કંપનીઓ દ્વારા બાબરકોટ ગામે સરકારી પડતર જમીન સર્વે નંબર 366 પૈકી તમામ સર્વે નંબરો પર બેફામ બ્લાસ્ટિંગ કરીને માઇનિંગ કરવામાં આવી રહ્યું છે. બાબરકોટ ગામના યુવા સરપંચ દ્વારા જણાવ્યું કે અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ યુનિટ નર્મદા સિમેન્ટ વર્ક્સ કંપની દ્વારા સર્વે નંબર 216, 217, 218, 119 અને 126 ઉપર બિનકાયદેસર માઇનિંગની મંજૂરી વગર માઇનિંગ કરવામાં આવી રહ્યું છે તથા ગૌચર સર્વે નંબર 214 પૈકી 1, 251, 252, 253, 254 સર્વે નંબરોમાં નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. બાબરકોટ ગ્રામ પંચાયતને જાણ થતા ઉપસરપંચ શ્રી પાંચભાઈ ભૂપતભાઈ સાંખટ, સભ્ય જીવરાજભાઈ સાંખટ, મુકેશભાઈ ચાવડા તથા સરપંચ પ્રતિનિધિ અનકભાઈ જનાભાઈ સાંખટ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી તેમજ બાબરકોટ ગામથી મિતિયાળા અને બાબરકોટ ગામથી વાંટ ગામ જતા જાહેર રસ્તાનું આ કંપની દ્વારા ખનન કરવામાં આવ્યું છે. તદુપરાંત આ કંપની દ્વારા બાબરકોટ ગામથી જાફરાબાદ તરફ જતા વર્ષો જૂના રસ્તા પર બિનકાયદેસર વેબ્રિજ બનાવી જાહેર રસ્તા પર દબાણ કરવામાં આવ્યું છે, જેના કારણે બાબરકોટ ગામના લોકો માછીમારીનો વ્યવસાય કરવા જવામાં પણ ખૂબ મુશ્કેલી વધી રહી છે તેવું સરપંચ પ્રતિનિધિ અનકભાઈ જનાભાઈ સાંખટ દ્વારા જણાવ્યું હતું. અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ યુનિટ ગુજરાત સિમેન્ટ વર્ક્સ કુવાયા દ્વારા બાબરકોટ ગામે આવેલ સર્વે નંબર 208, 209, 210, 270, 280 વગેરે સર્વે નંબર પર બિનકાયદેસર માઇનિંગ મંજૂરી લીધા વગર માઇનિંગ કરી રહ્યું છે, જેના કારણે ગૌચર સર્વે નંબર 278, 198 પૈકી 1 અને 214 પૈકી 1માં ખૂબ મોટું નુકસાન કરવામાં આવ્યું છે, જેના કારણે ગામના પશુઓને ચરવા જવા માટે ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ છે તેમજ બાબરકોટ ગામથી વરા સ્વરૂપ ભાકોદર ગામ જતા રસ્તાઓનું ખનન કરવામાં આવ્યું છે. આ બાબતોને ધ્યાનમાં લઈ બાબરકોટ ગામે આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ યુનિટ નર્મદા સિમેન્ટ વર્ક્સ કંપની અને અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ યુનિટ ગુજરાત સિમેન્ટ વર્ક્સ કુવાયા આ બંને કંપનીઓ દ્વારા બિનકાયદેસર માઇનિંગ તથા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 અંતર્ગત આ બંને કંપનીઓ સામે લેન્ડ ગ્રેબિંગનો કેસ દાખલ કરવા બાબરકોટ સરપંચ દ્વારા કલેક્ટર સાહેબ અમરેલીને લેખિત રજૂઆત કરવામાં આવી. બાબરકોટ ગામે આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટ યુનિટ નર્મદા સિમેન્ટ અને અલ્ટ્રાટેક સિમેન્ટનું બીજું યુનિટ એટલે કે ગુજરાત સિમેન્ટ વર્કર્સ નામની આ બે જમીનબક્ષી કંપનીઓ આવેલી છે. આ બંને કંપનીઓનું માઇનિંગ લીઝ અમારા બાબરકોટ ગામે આવેલ છે. આ બંને કંપનીઓ દ્વારા ઘણા સમયથી અમારા ગામના ખેડૂતો ઉપર લેડ ગ્રેબિંગના કેસો કરી અમારા ગામના ખેડૂતોને હેરાન પરેશાન કરવામાં આવે છે. ત્યારે આ કંપની દ્વારા અમારા ગામે આવેલ સરકારી પડતર જમીન સર્વે નંબર 366 પૈકીના સર્વે નંબરો ઉપર ખનન કરવામાં આવી રહ્યું છે. આ બંને કંપનીઓ દ્વારા અમારા ગામના ગૌચર જમીન સર્વે નંબર 214 અને 198 પૈકી 1માં જાહેર રસ્તાઓ કરી માઇનિંગ કરી નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. ત્યારે ગૌચર નંબરો 251, 252, 253, 254 અને 278 સર્વે નંબરમાં પણ આ બંને કંપની દ્વારા નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. ત્યારે આ બંને કંપનીઓનો અત્યાચાર છે એ દિન પ્રતિદિન ખૂબ વધી રહ્યો છે. તેમજ બાબરકોટ ગામથી મિતિયારા ગામે જતા જાહેર માર્ગમાં ખનન કરવામાં આવેલ છે. તેમજ બાબરકોટ ગામથી વાંડ ગામે જતા રસ્તામાં આ નર્મદા સિમેન્ટ કંપની દ્વારા જાહેર રસ્તાનું ખનન કરવામાં આવેલ છે. જાહેર રસ્તાનું ખનન થતાં અમારા ગામના ખેડૂતોને ખેતરે જવામાં ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ રહી છે. તેમજ ગૌચરમાં માલઢોરને લઈ જવા માટે પણ ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ રહી છે. તેમજ અમારા ગામેથી જાફરાબાદ જતા જે જૂનો ગાડાવટ માર્ગ છે એમાં આ નર્મદા સિમેન્ટ કંપની દ્વારા જાહેર રસ્તા ઉપર વેબ્રિજ બનાવી અને જાહેર રસ્તા ઉપર દબાણ ઊભું કરેલ છે. જાહેર રસ્તો બંધ કરેલ છે, જેના કારણે અમારા ગામના લોકોને માછીમારી કરવા માટે જવાની પણ ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ રહી છે. તેમજ આ તમામ બાબતે અમારા બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા જવાબદાર તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં પણ એમના પેટનું પાણી હલતું નથી. કહેવાય છે ને કે ન્યાય નીતિ સૌ ગરીબને, મોટા સૌને માફ, વાઘે માર્યો માનવી એનો સો ઇન્સાફ. આ મુહાવરો છે અહીંયા લાગુ પડે છે. આ તંત્રને અમારા ગામના ખેડૂતો ઉપર લેન્ડ ગ્રેબિંગના કેસો કરવામાં આવે છે, પરંતુ આ જમીન બક્ષી કંપનીઓ સામે લેન્ડ ગ્રેબિંગના કેસો દાખલ કરવામાં આવતા નથી. ત્યારે ઉપરોક્ત બંધારણીય કલમો
અને તેનું અસ્તિત્વ જોખમાં છે તો અમારા બહોરા જન સમુદાય દ્વારા આ કંપનીઓ સામે કાયદેકીય કાર્યવાહી કરવાની ફરજ પડશે। ત્યારે આજરોજ બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા ગુજરાત જમીન પસાવી પાડવા અધિનિયમ 2020 અંતર્ગત આ બંને કંપનીઓ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવે એવી માનનીય કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં